અમદાવાદમાં થોડા સમય અગાઉ 13 વહીવટદારોની બદલીઓ કરવામાં આવે છે જિલ્લા ફેર. આ તમામને જિલ્લાઓ અલગમાં મૂકવામાં આવે છે અને ત્યારબાદ એક કયુર બારોટને પણ જુનાગઢ જિલ્લામાં મોકલવામાં આવે છે. પરંતુ આ જુનાગઢમાં પણ આ કયુર બારોટ કાંડ કરે છે ને એ કાંડમાં કેશોદ પોલીસ સ્ટેશનમાં તેના વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે અને ગુનાની તપાસ ચાલુ છે, જેની આજે વાત કરવી છે. નમસ્કાર, ક્રાઇમ આવાજ ન્યૂઝમાં તમારું સ્વાગત છે. હું છું તમારો નાનજીભાઈ ઠાકોર. આમ તો ડીજીપી વિકાસ સહાય દ્વારા થોડા સમય અગાઉ અમદાવાદમાં કેટલાક વહીવટદારો વહીવટ કરી રહ્યા છે અને પોલીસ ખાતાને બદનામ કરી રહ્યા છે જેવી માહિતી મળતાની સાથે જ આ વહીવટદારો તેમના ધ્યાને આવે છે અને આ વહીવટદારોની બદલી કરવામાં આવે છે, જેમાં 13 વહીવટદારો હોય છે. આ વહીવટદારોનો એટલો રોફ હતો કે ભલે એ પોલીસ ઇન્સ્પેક્ટરના તાબા હેઠળ કામ કરતા હતા, પરંતુ આખા અમદાવાદને આ બાનમાં લઈને ફરતા હતા અને રોફ પણ જમાવતા હતા. ત્યારે આ રોફ વિકાસ સહાય તેમનો પૂરો કરે છે અને 13 આ વહીવટદારોની બદલી અલગ જિલ્લાઓમાં કરવામાં આવે છે, જેમાં એક કયુર બારોટની પણ બદલી થાય છે જુનાગઢ ખાતે અને કયુર બારોટ ત્યાં જુનાગઢ ખાતે જાય છે અને બદલીના સ્થળ ઉપર જઈ ત્યાં એવું રટણ કરે છે કે મારી પત્ની બીમાર છે અને મારે અમદાવાદ પરત જવું પડશે તેવું કહી અને તેની જે પત્ની છે તેને બીમાર હોય તેવું એક સર્ટી ચંદ્રમણી હોસ્પિટલનું ત્યાં રજૂ કરે છે અને ત્યારબાદ ત્યાંથી અમદાવાદ આવી જાય છે અને અમદાવાદ આવ્યા પછી એક સિનિયર ઓફિસરને ખબર પડે છે કે આ કયુર બારોટ કોઈ દારૂના વ્યવસાય સાથે સંકળાયેલો છે, જેથી ઉચ્ચ કક્ષાએ રજૂઆત પણ કરે છે અને ત્યારબાદ તપાસ પણ શરૂ કરવામાં આવે છે. એ બાબત ચાલ્યું હોય છે તેવામાં જુનાગઢ પોલીસને શંકા જાય છે અને જુનાગઢ પોલીસ અમદાવાદની નાગમણી હોસ્પિટલનું સર્ટી કે જે તેની પત્ની અહીંયા સારવાર લઈ રહી છે તેવું જુનાગઢ પોલીસને દર્શાવી અને એ ખોટું જે સર્ટી છે એ જુનાગઢ પોલીસમાં રજૂ કરે છે અને ત્યારબાદ આ સર્ટીના આધારે આ કયુર બારોટ અહીંયા રજા ઉપર આવી જાય છે. ત્યારબાદ પોલીસને શંકા જાય છે કે આ સર્ટી કદાચ બનાવટી હોઈ શકે, એટલે જુનાગઢ પોલીસ અમદાવાદ આવે, ચંદ્રમણી હોસ્પિટલ તપાસ કરવામાં આવે છે. ત્યારે હોસ્પિટલના માલિકો અને ડોક્ટરો દ્વારા કહેવામાં આવે છે કે આ સર્ટી 5 વર્ષ જૂનું છે. આ સર્ટીમાં લેન્ડલાઈનો જે નંબરો છે એ લખેલા છે. અત્યારનું સર્ટી આવું આવતું નથી. પોલીસને આ બાબત સાંભળી ચોંકી જાય છે અને ત્યારબાદ કયુર બારોટનું નિવેદન લેવામાં આવે છે. કયુર બારોટનું કહેવું છે કે આ હોસ્પિટલમાં ફરજ બજાવતો એક પીઆરઓ નિકુંજ, જેની પાસેથી આ સર્ટી મેં લીધેલું છે, એટલે આ નિકુંજ જે પીઆરઓ છે તેનું પણ નિવેદન લેવામાં આવે છે. ત્યારે આ નિકુંજનું કહેવું છે કે આ કયુર બારોટનો ભાઈ સેનેટરી ઇન્સ્પેક્ટર છે અને તેમના પારિવારિક સંબંધ છે, એટલે આ સર્ટી મેં આ સેનેટરી ઇન્સ્પેક્ટરના કહેવાથી આપ્યું હતું. આમ આ તમામના નિવેદનો લીધા બાદ પોલીસને ખબર પડે છે કે આ ખોટું સર્ટી અહીંયા રજૂ કર્યું છે અને આ કયુર બારોટે આ ખોટી રીતે આ રજાઓ લીધી છે. ત્યારબાદ આ જુનાગઢ પોલીસ દ્વારા આ કયુર બારોટ અને પીઆરઓ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવે છે અને કેશોદ પોલીસ સ્ટેશનમાં આ ગુનો નોંધાયો છે. ત્યારે આ હતી વહીવટદારની વાત અને જુનાગઢ પોલીસમાં આ જે ઘટના બની છે તેની વાત. બસ એ જ. જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો, જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે. નમસ્કાર.